સુરત સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વીમા કંપનીઓની સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વીમા કંપનીઓની સાથે સીધું સંકલન સાધીને 22 જેટલી કંપનીઓને કામગીરીમાં જોડાવવામાં આવી છે, જેના પરિણામે અત્યાર સુધીમાં રૂપિયા 29 કરોડના ક્લેમ પાસ કરવામાં આવ્યા છે। બપોરે 12 વાગ્યા સુધીના આંકડા મુજબ કેશડોલ અને ઘરવખરી નુકસાની પેટે કુલ રૂપિયા 20 કરોડની સહાય ચૂકવી દેવાઈ છે। કામગીરીમાં ઢીલ દાખવતી 7 વીમા કંપનીઓને નોટિસ પાઠવીને કડક ચેતવણી પણ આપવામાં આવી છે અને આગામી 15 દિવસમાં ફરી રિવ્યુ બેઠક યોજાશે। આ ઉપરાંત પૂરગ્રસ્તો માટે રૂપિયા 147 કરોડની ઐતિહાસિક વેરા માફીની જાહેરાત પણ કરાઈ છે, જે અંતર્ગત 3,54,600 યુનિટને આવરી લેવાયા છે। આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે। એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને। ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે। 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।